જય ભવાની મિત્રો, આ હું તમને જે બતાવી રહ્યો છું એ ધોરિયાળી ગામની ગોમા નદી, એટલે અમારી માટે ગંગા સમાન નદી તમને બતાવી રહ્યો છું. મિત્રો, આ એ જ નદી છે કે જે નદીના કાંઠે અમે રેતીના કૂબા બનાવતા હતા, સરસ મજાના વીરડા ગાળી અને એમાં મીઠું પાણી પીતા. મિત્રો સાથે કલાકો સુધી આ પાણીમાં નાતા, ડબકી ડોળો રમતા. મિત્રો, આ એ જ નદી છે કે જે નદીના કાંઠે પનિહારીઓ પાણી ભરવા માટે આવતી, સરસ મજાના નવા વીરડા ગાળતી અને મધ જેવું, ટોપરા જેવું, નાળિયેરના ટોપરા જેવું મીઠું પાણી ભરી અને બેડા ઘરે પહોંચાડતી. મિત્રો, આ એ જ નદી છે કે જે નદીના કાંઠે ખેડૂતો પોતાના ગાડા છોડતા, પોતાના ઢોર ઢાંખર બળદને પાણી પાતા અને પોતે પણ મીઠું મધ જેવું પાણી પીતા. મિત્રો, આ એ જ નદી છે કે જે નદીમાં નવા જૂની પાણી ભેગું થતું. મિત્રો, આ એ જ નદી છે કે જે નદીનું પાણી જે છે એ મીઠું તો છે જ, અને એમાં રેતી અને માત્ર રેતી સિવાય તમને કશું જ ન જોવા મળે. હું તમને બતાવું છું, અત્યારે માત્ર પથ્થર ને માત્ર પથ્થર છે, રેતીનો તો ક્યાંય ભાગે તમને જોવા ન મળે. મિત્રો, આ એક એવી નદી હતી કે જેમાં રેતી તો હતી જ, પણ ઘાસપૂસનું પણ નામ ન હતું. પણ અત્યારે ગાંડા બાવળ સિવાય કશું જોવા મળતું નથી. મિત્રો, આ પાણી જે છે પીવાલાયક હતું, પણ અત્યારે ખારું ઉસ જેવું થઈ ગયું છે, કડવું થઈ ગયું છે, તુરું થઈ ગયું છે. ટૂંકમાં કેવું હોય તો કહેવાય કે આ પાણી જે છે બિલકુલ પીવાલાયક નથી. મિત્રો, આની પાછળ આપણે પોતે જવાબદાર છીએ. ગામના લોકોએ અને શહેરના લોકોએ પોતાની ગટરોનું, પાયખાનાનું પાણી, જે કેમિકલયુક્ત પાણી કહેવાય, એ પાણી આ નદીમાં છોડ્યું અને ગંગા જેવી આ પવિત્ર અમારી ગોમા નદી જે છે એનું પાણી દૂષિત કરી નાખ્યું છે. તો મિત્રો, આવનાર સમયની આપણે વાત કરીએ કે આપણે તો આપણા સુખ ખાતર બધું જ કરીએ છીએ, પણ આવનાર પેઢીનું શું એને આનું મીઠું પાણી નહીં મળે તો એક મોટો પ્રશ્ન છે. તો મિત્રો, સંભળવાની જરૂર છે, આવનાર સમયને પારખવાની જરૂર છે, અને માત્ર આપણે આપણો સ્વાર્થ ન જોતા આવનાર પેઢીનું પણ આપણે જોવું જોઈએ. અને આ જે ગંગા જેવી પવિત્ર ગોમા નદી જે છે એને ખરા અર્થમાં ગંગાનું રૂપ આપવું જોઈએ. અને કેમિકલ યુક્ત જે પાણી ગટરનું આપણે છોડીએ છીએ એ મિત્રો હમણાં ન છોડીએ તો આવનાર સમયમાં કદાચ આ નદી પોતાની જૂની સુંદરતા પાછી મેળવશે અને વળી પાછા અમારે જેવા વડીલો, છોકરાઓ, બુઝુર્ગો, પનિહારીઓ અને ગામની બહેનો અહીંયા પાણી ભરવા માટે આવશે, કપડાં ધોવા માટે આવશે, વળી પાછા